દાંતોલ ગામમાં તસ્કરો બેફામ, 3 મકાનોને બનાવ્યા નિશાન. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દાંતોલ ગામના માર ફળિયામાં રાત્રિના સમયે મકાનોને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાઠવા સંજયભાઈ રેવજીભાઈ, રાઠવા મુકેશભાઈ પારસિંગભાઈ તેમજ ચામઠા પ્રતાપભાઈ વજાભાઈના મકાનમાં તસ્કરો ઘૂસી ગયા હતા. ચોરોએ તિજોરી, કબાટ અને પતરાની પેટી તોડી નાખી હતી તેમજ ઘરમાં રહેલા કપડાં અને અન્ય સામાન વેરવિખેર કરી દીધો હતો. ઉપરાંત મકાનના આગળ અને પાછળના દરવાજા પણ તોડી નાખવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરો કેટલીક રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી રહ્યા છે અને ઘટનાને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માંગ. ઘટનાની જાણ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવાની કાર્યવાહી સાથે ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મનોમંથન કાર્યાલયથી ઘોઘંબા.